એક વખત એક માણસ આંબાની વાડીમાં જાય છે. ત્યાં તેની નજર કેરીઓ ઉપર પડે છે અને તેને કેરી ખાવાનું મન થાય છે. હવે કેરી પર નજર પડી આંખોની, પરંતુ આંખો તો એ આંબા સુધી જઈ ન શકે, માટે આંબા સુધી જાય છે પગ. હવે પગ તો કેરીને તોડી ન શકે, તો કેરીને તોડે છે હાથ. હવે હાથ તો એ કેરીને ખાઈ ન શકે, માટે કેરીને ખાય છે મોઢું. અને મોઢું આ કેરીને રાખી ન શકે, માટે કેરી જાય છે પેટમાં. હવે આ દ્રશ્યને જુએ છે એ વાડીનો માલિક, અને તે આ માણસ પાસે આવી અને તેની પીઠ ઉપર લાકડી મારે છે, કારણ કે તેને કેરીની ચોરી કરી હોય છે. હવે આખા ચેપ્ટરમાં પીઠનો તો કંઈ વાંક જ નથી હોતો, છતાં પણ લાકડી પડે છે પીઠને. હવે જ્યારે લાકડી પડે છે પીઠ પર ને, ત્યારે આંસુ આવે છે આંખમાંથી. મિત્રો, કહેવાનું તાત્પર્ય એ જ છે કે કપટની શરૂઆત જ્યાંથી થઈ ને, અંતમાં ભોગવવું પણ એને જ પડે છે. ઘણા લોકો એવા હોય છે કે જે પોતાનું કામ પાર પાડવા માટે બીજાનો આશરો લે છે અને બીજાને જરિયો બનાવે છે અને વિચારે છે કે કદાચ પણ ફસાશે તો એ વ્યક્તિ ફસાશે ને, અમે તો બચી જઈશું. તો મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કપટ કરશો તો કપટ જ મળશે, આજે નહીં તો કાલે મળશે. માટે જીવો જિંદગી સચ્ચાઈથી, ખુશી હર પળ મળશે. રાધે રાધે.